લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે, પીડ હો પગલે પગલે, ઝંઝાવતી ઝલે, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, બુझे नहीं चिनगारी, चिनगारी। સુલુ બેટા, તું મને એક વાતનો જવાબ દે કે આ નાગાજણ જેવા માથા ભારે માણસ સાથે માથાકૂટ કરવાની શું જરૂર? પપ્પા, ગામમાં કેટલા વખતે શાંતિ છે, ગામની સ્ત્રીઓ સુખી છે, પ્રગતિ કરે છે, અને આમ નાગાજણ જેવા આવી અને ટણક ટોળીનો હીરો થાય એ મારાથી કેમ જોવાય? અરે બેટા, પણ હું તને અગાઉ પણ કહી ચૂક્યો છું કે આપણે બધું બદલી શકવાના નથી. જો બેટા, આ અમરકુમાર સાથે તારા લગ્નનું પાક્કું થઈ ગયું છે. હવે એ સમયે ન થવાનું થાય તો ઓ ગોડ, આ છોકરી કેમ કઈ સમજતી નથી? સુરુ બેટા, તું સમજતી કેમ નથી? એ તને મારશે, તારી છેડતી કરશે, મજાક ઉડાવશે. હું કેટલાકને જવાબો આપતી ફરીશ. મમ્મી પપ્પા શાંત થાઓ. હવે જે કંઈ આવશે એ છાપામાં આવશે, ટીવીમાં આવશે, અને એમાં હું ખરાબ નહીં લાગુ, એ નાગાજણ ભૂંડો લાગશે. બેટા, જો એને શરમ જેવું હોત તો એ 2-3 વખત જેલમાં જાત અને જેલમાંથી છૂટીને એ આવું બધું કરત. હવે બેટા, આવા રાક્ષસોને કોઈ જ શરમ હોતી નથી. એને શું માં બેન કે દીકરી? અરે એ તો જેવા હોય ને એવા જ રજડે. તું ભૂલ કરે છે બેટા. તું એને સુધારવા નીકળી છે. પણ મમ્મી, હું આમાં એકલી નથી. જો મારી સાથે આ સરપંચ, શંભુ મહારાજ, જમાદાર, વાલી, રૂડી જેવી બધા છે. બેટા, એ બધા અહીંયા ટીમવડમાં, પણ ટીમવડથી શહેર આવતા જતા તું એકલી હો એનું શું? અને તું એકલી હો ત્યારે એ લોકો તારી સાથે અપમાનજનક વ્યવહાર કરે તો એનું શું બેટા? પણ પપ્પા, આમ ડરી ડરીને શું વળે? અને એ મારું કંઈ ન બગાડી શકે. પહેલી મુલાકાતમાં જ એને સ્ત્રી શક્તિનો પરિચય થઈ ગયો છે. જ્યારે સ્ત્રી એમની સામે લાલ આંખ કરીને ઊભી રહેશે ને, ત્યારે એ અંદરથી ધ્રુજી જશે, ખાલી બહારથી જ સિંહની ડણક કરશે. એ જે હોય તે. જો બેટા, અમે આજે ટીમ વર્ડમાં એટલે જ ધક્કો ખાધો છે કે તું એ નાગાજણ સામે લડવાની છે. અરે બેટા, આવા માણસો બહુ ખુખાર અને નિર્દયી હોય છે. બેટા, એ લોકો જડ હોય છે, એ લોકો ક્રૂર હોય છે. એ ક્યારે શું કરે ને બેટા એની આપણને ખબર પડતી નથી. પણ પપ્પા, અમે ક્યારે શું કરશું એ નાગાજણને ખબર નહીં પડે. ઇમ્પોસિબલ. આની સાથે કોઈ પણ વાત કરવી એ શક્ય નથી. આ નહીં સમજે. ચાલો વત્સલા, કરો. આ છોકરી કોઈ વાત સમજશે નહીં. ચાલો વત્સલા, કરો જે કરવું હોય તે. પણ મમ્મી પપ્પા, હાલો. એને આપણે ઢેલ કુકડી, જગલા ને બગલા કહ્યા હતા, યાદ છે? હા, સિકોતરાવ ને ગલુડિયા કહેતો તો કા? હા, ઈ જમાદાર અહીંયા આવે તો એની ગળસી દબાવી દઉં, હાડાની તો જલેબી પાડી દઉં, અને ઓલી ટીસર બોનની તો પાપડી કરી નાખું. ઈ જીવીને રૂડીને તો કાબરના પીછા ખેંચે ને એમ. પીછા નહીં, પાંખો. અરે હા, પાંખું ખેંચે ને એમ ઉતેડી નાખું ને નાગાજણ મામાની હારે નાખ્યા નદીમાં. વાહ કાના,
આજ તો તારો નશો કંઈક જુદો જ છે નહીં? आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है। आज વારા કોઈ તૂફાન है, कोई तूफान है। આજ મોસમ એ બોન, તમે ઓલા નાગાસરને ધમકાવ્યો ઈ તમારી સામે બોલ્યો કઈ? અને ઓલા સરપંચના બોન કુંવર બોનને હળગાવી નાખ્યા મું આવે? હા વાલી, તને ઉપાડી ગયા તો અમે તો ડરી જ ગયેલા. મને તો હતું કે મારી જ નાખશે હવે. અરે હા બોન, મોઢે ડૂચો માર્યો તો અને મોટરસાયકલ તો એટલી ઝડપથી હલાવ્યું ને કે 2 વાર એક્સિડન્ટ થતા થતા રહી ગયા. અને ખબર નહીં પછી હું થયું ને કે મને એના કાકાનીને મૂકે એવો બોલો. પણ વાલી, તને અહીંયા મૂકી કોણ ગયું? અરે એનો કાકો જ. મને એને 3 દી હાસવી, જમાડી ઉઠાડી અને દીકરી દીકરી કહીને માને આપ્યું. મને કહે કે ભીખલો સેજ કમજાત, મને કે અહીં જ રહી જા, બધું ઠેકાણે પડે ને એટલે તને અમે જ મૂકી જાહું. એ વાલી, તેઓના નાગાસરને જોયો છે? એ બેઉના શિંગડા જેવી તો એની મૂછો છે, પાડાની આંખું જેવી તો એની આંખું છે, હાવ જનાવર જેવો છે. બોલ. ઈ તો મામા કંસ ને પોગી વળે એમ છે. ભૂલે શું કે અમારા ફરિયા બાજુ ફરકતી નહીં હો. ઈ કાળ મુખો તો બાયુનો ઈ કાળ છે. પણ જીવલી, ઈ માજીને મળવા તારે ઘેર આવે તો તને બીક નો લાગે? ઈ કાનાનો મામો છે નહીં? અરે હું તો ફાટી જ પડું, માથે ઉધી લાશ કાઢું એટલે ઈ મુવાનું ડાસું ન જોવું પડે. ને વળી કાનિયાને હું કે ખબર કે તારી બૈરી તો બહુ રૂપાળી છે નહીં? હાલો કમજાત. અરે હવે તમે આ બધી વાતો મૂકો અને પૂજાની તૈયારી કરો. અને હા, આ પાપડના પેકિંગનું શું થયું? એ બોન, ઓલા જોશી મહારાજ છેલ્લે આવ્યા હતા તે કઈ નવું ગીત કઈક ગાયું હતું, યાદ છે તમને? એ ઓલું ઊંચી હાલે ઈ લુચી હો કુકડી, નીસી હાલે હી ખંધી હો રાજ. એ બોન, આ કઈ કુકડીઓના ગીત થોડા ગવાતાય છે. રૂડી, તું ઈ જોશી મહારાજ જેવી જ છો. આ જોશી મહારાજ તો પોતાનું દુઃખ ભૂલવા માટે આવા ગતકડા કરે છે. પણ તું આ જમાદાર કહે છે તેમ પોચા પાઉં જેવી છો. અને એ બોલે એમ તું પણ લલકારે છે. અને ઈ કુકડી ઊંચી હાલે કે ખંધી હાલે ઈ આપણને ખબર પડે કોઈ દી? એ બોલ, ઊંચી અને નીચી કુકડી, આવું ગીત હોય બોન? અરે રે રૂડી રૂડી, હવે તો કઈક કરવું જ પડશે. સરપંચ, તમે કયો જમાદાર ને. એ જમાદાર, આ તમારાથી કાંઈ હોય ને એવું લાગતું નથી. કેમ? હવે જમાદાર, તમે કહેશો કે હું ભૂલી ગયો કે ઈ નાગાજણ કોણ? કોણ? એ કા ભૂલા ને? એ મહારાજ, ઈ નાગાજણને કેમ ભૂલાય? આ બગડેલી તલ હાકરી જેવો, રેવડી જેવો, ખોરા ટોપરાની પાપડી જેવો. હું ફૂ બે નામ, 2-3 નામ બોલ્યો. એ ખાવા પીવાના નામ તલહાકરી, રેવડી અને કોરા ટોપરાની પાપડી એમ બોલ્યા. હા, હવે બરાબર. એ જમાદાર, તમે આ ખાવા પીવાની ને પશુ પંખીની વાતમાંથી બહાર આવો ને તો કાંઈક ખબર પડે. આ નાગાર્જુનનો પ્રશ્ન કાંઈ નાનો નથી. ઈ ન ભૂલતા. તમારાથી કાંઈ થાય એવું લાગતું નથી. હવે તો હદ થાય છે. હો, સરપંચની ઘરે જાય, જીવલીની ઘરે જાય, મનોહરબેનને ધમકી આપે. આ ગામમાં હું આપણને જીવતા મુવા સમજે છે. આ સુલભાબોનના લગ્ન જો ન આવી પૂગ્યા હોત ને તો હું એને ગામના ચોક વચારે ધૂળ ચાટતો કરત. એ મહારાજ, હું છે ને એને ગામના ચોરે કે મંદિરે એનું ટીમ જ ઢાળી દેત. ડીચાવ. એ મને નહીં. હા, જો હું ભૂલી ગયો. જો મહારાજ, આપણા ઓલા પાંડે સાહેબ છે ને, હા, એને નાગાર્જુનનો રેકોર્ડ તપાસી લીધો. અને ઓલા ઝાલા સાહેબે તો એની સામેની તપાસ પણ શરૂ કરી દીધી. બરાબર. હવે તો હાળાનું કાંઈક થાય હો. અને ઓલા
શામજીભાઈ ઠાકોર આપણા મંત્રી એણે તો આપણા કમિશનર સાહેબ ઉપર ફોન કરી દીધો. બોલો આ સમાચાર કાંઈ ઓછા છે? એ સરપંચ, આ બધાય હારા સમાચાર જ કહેવાય. આ બધાય કામો ઈ સાહેબ કરશે તો પછી મારે શું કરવાનું? આ બગડેલી ફૂતર ફેણી જવાવનું. એ હું કઈ ભૂલો મહારાજ? એ વળી મીઠાઈના નામ બોલ્યા. કઈ? એ બગડેલી હુત્તર ફેણી એમ. હા જો બરાબર. એ જમાદાર, આ મોટા સાહેબો કાંઈ નહીં કરે તો હું તમે કાંઈ કરી શકવાના? હા લે. અને જો મહારાજ, હા, હું કહેતો તો ઓલા મનોહરબેન નું નેટિંગ વર્ક બહુ ઊંચું હો. અરે ઓલા નાગાજણ સામેની ચારેય બાજુથી પૂછપરછ ચાલુ થઈ ગઈ. બોલો. એ સરપંચ, આ તમે હું પણ એ નેટિંગ વર્ક નહીં, નેટવર્ક. આ ઈ નેટવર્ક. અને આ મનોહરબેને કંઈ કામ ના લાગે છે હો. હા હો, જોયું જમાદાર, આ બાયુ બેનું ક્યાંની ક્યાં પહોંચી ગઈ. અને તમે તો તમારા ટાયલા વેળામાંથી ઊંચા નથી આવતા. એ સરપંચ, આજે તો છે ને ઈ બગડેલી જ્વાલ ચક્રીને તોડી જ નાખું. એ હું બોલ્યો મહારાજ? એ તમે કાંઈ નથી બોલ્યા. હાલો હવે, આનું ઈ જ તકલીફ, વારે વારે ભૂલી જાય. હાલો હવે, ગામમાં ઘણાય કામ છે. હાલો આ તમારા ટાયલા વેળા બંધ કરો. હા, चिनगारी चिनगारी સાંભળ્યું છે સરપંચ કે ડોક્ટર સાહેબ ને વત્સલાબેન ગામમાં આવ્યા છે? હા સાંભળ્યું તો છે હો. લ્યો, હા, નામ લેતા જ આવ્યા. મહાદેવ મહારાજ. મહાદેવ. કેમ છો સરપંચ? આવો સાહેબ, આવો. કા જમાદાર? એ આવો સાહેબ, બેહો. આ મને છે ને ક્યારનું માથું દુખે છે. એમ? હા, સારું થયું તમે આવી ગયા. લાવો હું તમને ચેક કરી દઉં. હાલો. હા કાઢી નાખું હો. ચાલો તમે એમને તપાસો, સરપંચ સાથે વાત કરી લઉં. કરો. કેમ છો સરપંચ? ઘણા વખતે મળ્યા આપણે. આ મનોજ દિવાનનું રહસ્ય તો ખુલ્યું. એ એમની રીતે દીકરીઓને નોકરી અપાવીને સમાજ સેવા કરે છે. જોકે એમની સ્ટાઇલ અને બોલી જરા ભેદી છે. પણ સરપંચ, આ નાગાજણનું કંઈ કાયમ કેદમાં રહીને એવું કરો ને. એ બેન, તમે તો છે ને આવતા વેત આખા ગામની સિકલ કહી દીધી. આ તમારી વાત સાચી હો. આ મનોહરબેન લાગે છે એવા તો ભેદી નથી. અને નાગાજણ છે ને એ તો જેલ મારીએ એ જ સારું. એની હા, એ વહરો છે, ભૂંડો છે, ગુંડાગીરી કરે છે. પણ બેન, આ કંસ કોઈ દી બચ્યા છે ખરા? મારી વાત તો સાચી, પણ હા, તમે ફિકર ન કરો બોન. આ સુલભાબોનના લગ્ન પહેલા ગામમાં લીલા લહેર થઈ જશે અને ભયનું વાતાવરણ નહીં રહે. એમ તો આ તેજલબેન ને સુમેધાબેન પણ ગામની ચિંતા કરે છે. અને જ્યારથી અમારા ગામની દીકરીઓને યુનેસ્કોનો એવોર્ડ મળ્યો છે ને, આ પછી તો સરકારે એમને હું ફાફે છે. મહારાજ, હું તમારા જમાદારની તબિયત તપાસતો હતો. આ જમાદારના બેઠા ભાઈ આ ગામમાં અશાંતિ શું કામ રહે છે ને એ મારે જોવું હતું. આમ જુઓ ને તો આ તમારા જમાદારને નખમાં રોગ નથી, પણ મને એવું લાગે છે કે ઈ ઓલા નાગાજણ જેવા ખિસકોલાથી ડરી ગયા. લ્યો. એ ડોક્ટર સાહેબ, હું છે ને નાગાજણ થી ડરી નથી ગયો. એમ? હા, પણ આ ગલુડિયાઓની ભસ થી છે ને મને આમ ઉલટો વાયુ ચડ્યો હોય ને એવું લાગે છે. ઈ કાળી ભમરી જેવાઓની છે ને હું ડમરી ઉડાડી દઈશ. હા, બિલાડીના ટોપકા જેવાઓ. એ ડોક્ટર સાહેબ, એ હું બોલ્યો? પેલા બિલાડીના ટોપ. હા, ડમરીની ડમરી. બિલાડીના ટોપકા જેવાઓ. મહાદેવર. આ ટીમ બોય
આગળની બધી બહેનો આવી ગઈ. એ ડોક્ટર સાહેબ હા આ રૂડીને ઓલા જોશી મહારાજે ગીત શીખડાવ્યું હતું ને ઈ આવડી ગયું હો. સાંભળવું છે તમારે? શું વાત છે હે? કઈ થવા દ્યો. એ જીવલી હું ગાઉં? એ તુને નો આવડે, આ રૂડીને ગાવા દે. ચાલો ત્યારે રૂડીબેન લલકારો તમ તારે. જો સાંભળજો હવ હા ઊંચી ઉડે ઈ લૂચી હો કુકડી વાહ વાહ. નીચી ઉડે ઈ ખંડી હો રાજ એ તમે ગાઓ ને. શું હું? અરે ના, અરે બચડા લલકા લલકા. અરે આ ઘરનો ડાયરો છે ગાવ માં જો ચાલ. હું ગાઉં છું, સાંભળજો. હા. ઊંચી ઉડે ઈ લૂચી હો કુકડી ગાઓ. ઊંચી ઉડે ઈ લૂચી હો કુકડી. સાહેબ સાહેબ હા. ઊંચી ઉડે ઈ લૂચી હો કુકડી નીચી ઉડે ઈ ખંડી હો રાજ. હલો હલો આ મેં પણ તમને ફોન નથી કર્યો અને તમે પણ મને ફોન નથી કરતા. આ ગામમાં શું શું બને છે તેની તમને કોઈ ચિંતા નથી. આમાં શું મદદ કરશો? આ ઓલો નાગાજણ મને ઉપાડી જાય પછી કે મારું ખૂન કરી નાખે પછી? અમરકુમાર, બહુ સપના દેખાડ્યા તમે આ ગામને અને મને. હવે કાંઈક પરિણામ પણ લાવો. લગ્નનો શું વિચાર છે? કરવાના છે કે પછી? હલો હલો હલો. અરે આમાં કેમ રીસાઈ ગયા? કે પછી હલો કે પછી અહીંયા આવવા માટે પ્લેનમાં બેસી ગયા? હા હા મને ખાતરી છે. હું તો બસ એમ જ હસું છું. હા ઓકે ઓકે બાય. એ હંસલા પરદેશી ખોરડે ગાસો, એ હંસલા મોતીનો ચારો ચરસો, એ હંસલા ઉડી ઉડીને કાં જાશો, એ હંસલા ઉડી ઉડીને ક્યાં જાશો. જય શ્રી કૃષ્ણ માજી. એ ઠાકોર હરી, કોણ છો બોન? ટીચર બોન કહે છે આ ગામમાં બધા. આ ટીમવડ ગામની શાળામાં ભણાવું છું. જીવતા રહ્યો બેન, સાંભળ્યું છે ઘણું હો. આ મારી દીકરી એટલે કાનાની માં અને જીવલીની હાહુ. હા, એની પાસેથી તમારું નામ બહુ સાંભળ્યું છે. બહુ ભલા કામ કરો છો હો બોન. જીવતા રહ્યો. હા માજી, એ સારા કામ માટે જ આશીર્વાદ લેવા આવી છું. માજી, મારા લગ્ન થવાના છે. આ ગામની દીકરીઓ પ્રેમથી તૈયારીમાં લાગી છે. પણ બસ આ ગામમાં શાંતિ રહે એવું ઈચ્છે છે. તી કરો ને લગન. આ લગન તો ટાણાહર થઈ જાય ને એ જ સારું બેન. હું મારી કઈ મદદ લેવા આવ્યા છો? ધન ભાગ અમારા. બોલો કયું કામ પડ્યું મારું? માજી, બીજું તો કંઈ નહીં. બસ મમ્મી પપ્પા ખૂબ ખુશ છે. આ ગામના જમાદાર, સરપંચ, મહારાજ બધા ખડા પગે રહે છે. પણ આ નાગાજણ આવ્યો છે ત્યારથી ગામમાં આજંપો છે. ગામની દીકરીઓ ફફડે છે. અને માજી, હું તો કાનાની માને પણ માજી કહીને જ બોલાવું છું. તે હું તમારી નાની થઈ ને. એ નાગાજણ જન્મથી જ ભમરાડો છે. આ ગણ ગેલો છે. અક્કલ ઓછી છે ને જોર બહુ છે. મારો છોકરો છે. હું એને ન ઓળખું તો કોણ ઓળખે ભલા? પણ ફકર નહીં, હજી મારું કયું માનેસ. એને લગામમાં રાખીશ. બોલો બીજું કાંઈ? બીજું તો કાંઈ નહીં માજી. પણ આ ગામની દીકરીઓ શાળાએ ન જઈ શકે, સ્ત્રીઓ નદીએ ન જઈ શકે, માતાઓ મંદિરે ન જઈ શકે, આ કામ કરવાવાળી બહેનો કામે ન જઈ શકે. આમાં ગામમાં સુખ શાંતિ ક્યાંથી કહેવાય? જાણું છું બોન, હંધુય જાણું છું. આ દીકરીઓ ડાક્ટર છે ને વકીલે છે, અને તમારા શહેરમાં તો કલેક્ટર ને પોલીસ અફસર છે. આ ટીવીમાં જોયું કે દીકરીઓ મિલિટરીમાં સલામી દે છે.
પણ મારા નાગાજણ જેવા ઈને રંજાડે ઈ મારાથી કેમ સહન થાય? આ એક જ અરજ છે કે તમે નાગાજણને સમજાવો. જો એ સમજશે તો બધું સુખરૂપ પાર પડશે. આ ગામની બહેનો પૂછશે તમને. એ આ લીટી તાણી ઈ નાગાજણ કાલથી ગામની છોકરીઓ વચ્ચે દેખાશે નહીં અને ગામમાંથી નીચી નજરે વયો જાહે. મારું આ તમને દેવ ડોશીનું વચન છે. અસ્ત્રી છું, બોલું છું, ઈ પાડું છું. તમ તમારે ફતેહ કરો. જય માતાજી. પ્રણામ માજી. બસ આ જ આશા હતી અમને. હવે આ ગામની દીકરીઓ ખૂબ જ ખુશ. જાણું છું બોન, ઈને મારી દીકરીને કે જીવલીને હકે ખાવા દીધું નથી, પણ હવે બહુ હાવ. જય માતાજી. જય માતાજી માજી. જય માતાજી. જય માતાજી. આ ભગવાનને વાહો દઈને બેઠો છો ને એટલે જ તારું ભાઈ ગવડું છે. વાલા મુઆ, આ ગામની દીકરીઓને હેરાન કરવાનું મેલીશ ને તઈએ સુખી થાય. કપાતર હે ડોહી, પેલા વાલામો કેસ ને પછી કપાતર હે? આ તારી જીભે આજ કઈ બહુ આંકી આયલી છે ને કઈ? એ જીભ જ નહીં જનાવર, આ તો મારું માથું ભમે છે. આ મારી આબરૂના લીરા ઉડાડ્યા તે. આ શેરની ભણેલ ગણેલ દીકરી તારી રાવ લઈને આવી. એના બસારીના લગ્ન છે અને આ ગામની છોકરીઓ ફફડે છે. કંઈક સારા કામ કર તો સુખી થાય. હવે એ શમશાનમાં રહેવા વાળાની સામે હું ન જોઉં, સમજી? હું નાગાજણ, મારો ભગવાને હું ને ભગતે હું. ઠીક નહીં. હોલી ટીચર બોન આવી હતી એમ ને? રગવાનો હોટો, કાસા હુતરની દડી જેવી. હરગવાનો હોટો તો સ્વરૂપાન છોકરીને કહેવાય અને સૂતરની દડી પવિત્ર કહેવાય. બળદિયા, તું એની કિંમત હું જાણે? હવે એ પવિત્ર હું કાંઈ ન જાણું ને ડોહી સમજી લેજે. આ ગામની યાર ઊઠ વેતમાં પડી ને તો હું તારો કાંઈ હગો નહીં. તો મારે ક્યાં તારા ખેતરે રોટલો પકાવવા આવવું છે? હવે જો આ ગામની અસ્ત્રીની દિશામાં નજર માંડી કે ગામની દીકરીઓ આરે તું મેં કર્યું તો મારું મયરું મોં ભાડીશ અને મને દા દેવાનો હક ખોઈશ. કોણ માં? કોની માં? હું જેલમાં હતો ત્યાં છોડાવવા આવી હતી તું? મારા લગ્ન તૂટ્યા ત્યાં વેવાઈને સમજાવ્યા હતા. અરે તું તારા રસ્તે ને હું મારા માર્ગે. તું તારે જા સરગમાં ને હું નરકમાં રાજ કરીશ. એ જનાવર કીડા પડશે, કીડા. લાખ વ્યથાઓ મને, લાખ સવાલો મને, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો મને, લાખ વ્યથાઓ મને, લાખ સવાલો ભલે. પીડ હો પગલે પગલે, ઝંઝાવતી